ભાભર નગરપાલિકાની ગોરબેદરકારીના કારણે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર વહેતું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 છે તે નગરપાલિકાના પ્રમુખના જ વોર્ડમાં આવે છે, જેવો વિકાસ ગાંડો થયો છે. અગાઉ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં આવેલ છે, તે છેલ્લા કેટલા સમયથી જાહેર રસ્તાઓ પર નદીનું જેમ વહેતું થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. થરા રોડ પર ચોકડી પાસેથી જૂના બસ સ્ટેન્ડ સુધી રોડ રસ્તાઓમાં ખાડાઓનો રાજ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને અને અવરજવર કરતા આજુબાજુના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. રાજ્ય અને ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાની નગરપાલિકાઓમાં લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે, જેમાં ભાભર નગરપાલિકામાં સીસી રોડ, રસ્તા, પાણી, ગટર, સાફ સફાઈ, લાઇટો, લોકોની સુખાકારી અને હિત માટે ફાળવવામાં આવેલ છે, જેમાં 45 કરોડ રૂપિયા ક્યાં વપરાય છે તેવા લોકોમાં સવાલો ઉઠ્યા છે. એની તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ભાભર જૂના વોર્ડ નંબર 3 તો છેલ્લા કેટલા સમયથી કેમ વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા ભાભર જૂના વિસ્તારને વિકાસ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં બતાવીશું તેવું જનતા જણાવી રહી છે. બ્યુરો રિપોર્ટ જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા, ભાભર.